કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવો બ્રાન્ડ ન્યૂ વિડીયોમાં। તો કેમ છો, હું આશા કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છે। તો ફાઇનલી મિત્રો આપણે ઘણા દિવસો પછી બ્લોગ લઈને આવી જશે અને હવેથી બધા વિડીયો આ ચેનલમાં આવશે અને હું કોલેબર કરી દે પણ કોલેબ કરી દે એટલે ઓલી બે ચેનલના વિડીયો આમાં આવી જશે ને। ચાલો આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ, કેમ કે અત્યારે આપણે મકાન આવી જશે, એમ કે ઘણું બધું મકાન કામ થઈ ગયું છે અને હવેથી પાછું બીજું વર્ષ છે એટલે મકાનનું બીજું વર્ષ છે એટલે કામ સ્ટાર્ટ કરવાનું છે। તો ચાલો હું આપણે બતાડી દઉં કે શું શું કામ કરાવ્યું છે। તો પહેલાં તો તમે આ જોઈ શકો છો અહીંયા, કેમ કે ઉપર થોડોક સામાન છે ને અહીંયા થોડીક નીચે સિમેન્ટ છે। તો આપણે મકાનમાં જોઈ શકો છો કોબો કરી નાખ્યો છે નીચે ને અહીંયા હું અત્યારે પાણી પવાયો છે કોબાને એટલે મસ્તનો થઈ જાય ને। અહીંયા જો હજી થોડુંક પાણી છે અમને ને આજરો મારો રૂમ ને મારા રૂમમાં અત્યારે મસ્તનો કોબો થઈ ગયો છે ને મારા રૂમમાં પણ પાણી પીવડાવવું પડશે કોબાને, નહીતર હેરખુથી થાય નહીં ને। અહીંયા જરો એક બીજો રૂમ ને અહીંયા જરો આ બધામાં કોબો કરી નાખ્યો છે ને અહીંયા પણ જોઈ શકો છો ને હજી તો ઘણું બધું કરી નાખ્યું છે મકાનમાં કામ, પણ હમણાં કાંઈ આ ચેનલ છે કે ઠીક નથી હાલતી ઓલી છે ને, એટલે હવેથી આ ચેનલનો વિડીયો આવશે ને। ચાલો હવે આપણે પહેલાં તો કોબામાં પાણી છાંટી દે ને પછી હું તમને ફરતી પર બતાવું કે આપણે શું શું કર્યું છે। ફાઇનલી મિત્રો પાણી બધું સટાઈ ગયું છે ને તમે જોઈ શકો છો, મેં તમને દેખાડી દીધું હશે ને પાણી છાંટી દીધું છે ને। હવે તમને બધું બેડનું લુક બતાડવા જાઉં તો ચાલો। તો ફાઇનલી અત્યારે આપણે બહાર આવી ગયા છે ને હું તમને દેખાડી દઉં કે આપણે ખાડો કર્યો છો ને બીજું હું તમને થોડોક કેમેરો આમ કરીને તમને દેખાડી દઉં। તો જોઈ શકો છો અહીંયા આપણે કુંડો બનાવ્યો છે ને 1 મિનિટ જોઈ શકો છો આ કુંડો છે ને અહીંથી બધું આમ ને અહીંયા કુંડો બનાવેલો છે ને બીજું તમને દેખાડી દઉં તો અહીંયા રેતી હતી, તમને ન ખબર હોય તો હું કહી દઉં। તો અહીંયા પહેલાં આપણે રેતી નાખેલી હતી, જે આપણે ડમ્પર ભરાઈને આવ્યો હતો ને એ રેતી હતી અહીંયા ને એ રેતીને પછી અહીંયા એટલી જ વેધી બધી કોબામાં બધામાં વપરાતી ને આ આખરી તમને યાદ હોય તો હજી ઉપર પડીશ ને થોડીક અહીંયા નીચે છે ને અહીંયા કોબો કરવાનો છે એટલે અહીંયા રાખી છે ને બીજું અહીંયા જરા આપણા તુલસીમાં ને અહીંયા થોડાક રોપડા ને અહીંયા જરૂર આ આપણું ડ્રેગન ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટ છે રેડી ને અહીંયા જરો નળ ને આ ધૂળ છે ને આ જરો ખાડો। તો ગાઈઝ તમે શોર્ટ વિડીયો મેં એક અપલોડ કર્યો હતો આપણી મેન ચેનલ હતી થોડીક એમાં, તો એમાં શોર્ટ વિડીયો જ હતો ને ત્યાં એટલો ઊંડો હતો ને આનો મિત્રો આપણે મશીન લઈ આવ્યા હતા એટલે આપણે ગોડાઈ ગયું ને તોય બહુ હાર્ડ હતો, પછી બધું આમ પગું ને બધું દુખવા માંડ્યું પછી બંધ કરી દીધું ને મશીન બહુ બળી જતું હતું એટલે પછી આપણે ખાડો એટલો રહેવા દીધો ને અત્યારે કેટલો આમ 10 ફૂટ સુધી હશે મારા હિસાબથી, મને કાંઈ વધારે ખબર નથી પણ 10 ફૂટ જ હશે ને આવો કંઈ ખાડો કર્યો છે ને ઘણો ઊંડો છે, આમ તમને એટલો લાગતો હોય જો કેમેરામાં કેટલો લાગે છે એ જોઈ શકો છો। અહીંથી ત્યાં નીચે સુધી છે, પછી હું એવું હોય ને તો અંદર જઈને પણ દેખાડી દે, પણ અહીંયા સડવામાં પછી છે ને આ દોરી છે જો આ દોરી અહીં બાંધીશ ને આ દોરી લઈને સડવું પડે ઉતરવું પડે ને એમાં હોય પેડા હોય તો મારે તો બાપ આમાં શું થાય ને હું ને એટલી ધૂળ તો આમાં નથી નીકળી ખાડાની, બધી ખાડાની ધૂળ બારી નીકળી તમને હું દેખાડી દઉં। તો જોઈ શકો છો અહીંયા આ બધી ધૂળ છે ને હજી થાંભલાની પણ ઓલી પર પણ ઘણી ધૂળ છે ને કેટલી બધી ધૂળ નીકળીને અહીંયા જો આપણે પૂણી પૂરી દીધી છે આ બધી ને આ પથ્થરનો ફેરો છે જોઈ શકો છો, ગાય જઈશ નહીં ખૂટ્યો છે તો આ પથ્થરનો ફેરો છે ને આમ થોડીક પોણીની છે, અહીંયા જો બીડી છે આપણે એટલું બધું છે ને અહીંયા જરૂર આપણું મકાન જોઈ શકો છો
દેખાતું હોય. તો ચાલો હવે આપણે થોડુંક આમ અંદર જોઈએ, કેમ કે હવે અત્યારે કેટલા વાગ્યા છે, 7:30 થઈ ગયા છે. તો હવે ઘેર જાય, જૂના ઘેર, ને આ ખાડાનું પછી કોક દી મેળ લેવું, બદલાવાનું ને એ બધું બદલાવાનું સણવાનું છે અત્યારે. તો અહીંયા જોઈ શકો તો દરવાજો સણેલો હતો પથ્થરથી, ને એ આપણે કાઢી નાખ્યા હતા ને થોડીક જાળી નાખી દીધી છે. ને જોઈ શકો છો કોબો મસ્તનો થઈ ગયો. ને મેં મિત્રો હજી કેટલા ક્યારે 4 વાગે પાણી પાયું હતું, જોઈ શકો છો અત્યારે હુકાઈ ગયું. અહીંયા હજી વીકેન્ડ નથી, અડધું ઘણું ખરું વિકાઈ ગયું છે ને ઘણું ખરું નથી વિકાયું. તો પાછી 1-2 ડોલું નાખી ને હવે હું જાઉં ઘેર, ને દીવાબત્તી કરવાના છે. તો ચાલો દીવાબત્તી કરી હવે જાય. ને આપણો વિડીયો અહીંયા સુધી રાખીએ, અને હવેથી રેગ્યુલર મારી હિસાબથી રેગ્યુલર હવે આ ચેનલમાં વિડીયો આવતો રહેશે. ને હમણાં બહુ કંઈ વિડીયો નહોતો નાખતો, કેમ કે ભણવાનું થઈ ગયું છે એટલે. ને બીજું તો હું હવે પાછા રેગ્યુલર આવા વિડીયો આવશે ને હવે નવા ચેલેન્જિંગ વિડીયો આ ચેનલમાં કરતો રહી. તો જેમ બને એમ સપોર્ટ કરજો. ને હવે જોઈએ કોપીરાઇટ ને એવું ન આવે તો ચાલો મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાર સુધી ટાટા બાય બાય.